ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે। 18 ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારે વરસાદ પડશે। 21 ઓગસ્ટ સુધી સાર્વત્રિક અને મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરાઈ છે। 22 થી 30 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની રાજ્યમાં આગાહી કરવામાં આવી છે। કેટલીક જગ્યાઓ પર અતિવૃષ્ટિની પણ સ્થિતિ સર્જાય તો નવાઈ। તો રાજ્યમાં 21 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના તમામ ખૂણાઓ પર વરસાદી માહોલ જોવા મળી શકે છે। 22 થી 30 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે કરી છે। આવનારા દિવસમાં એટલે કે ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યની અંદર ખૂબ સારા વરસાદો પડવાના છે, પણ હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી છે એ સંપૂર્ણપણે નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર કોઈ પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય નથી, એટલે હાલમાં ગુજરાતની અંદર કોઈ મોટો વરસાદ પડે તેવી શક્યતાઓ નથી। એ અપવાદ રહેશે, બાકી હમણાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી। 18 ઓગસ્ટ આસપાસ અરબી સમુદ્રની અંદર એક કરંટ આવશે, એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થશે, એટલે 17-18 ઓગસ્ટથી લઈ અને 21 તારીખનું સેશન હશે, એમાં અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે।